હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આગળના વિડીયોમાં આપણે જોયું કે હેવ હેઝ હેડ એની સાથે ઓબ્જેક્ટ કે મારી પાસે કોઈ વસ્તુ છે તો આઈ હેવ, અને તેની પાસે કોઈ વસ્તુ છે હી હેઝ, એ જોયું. પછી મારી પાસે કોઈ વસ્તુ હતી તો આઈ હેડ, એ જોયું. તમારી પાસે કોઈ વસ્તુ હતી તો યુ હેડ, એ ઓપ્શન જોયું. હવે છે કે મારે કોઈ ક્રિયા કરવી પડે છે. મારે ક્રિયા કરવી નથી પણ મારે પરાણે કરવી પડે છે. તો એના માટે આવશે, જ્યારે પણ કોઈ ક્રિયા કરવી પડે છે તો એના માટે આવશે વર્તમાનની અંદર કરવી પડે છે ક્રિયા, તો હેવ ટુ, હેઝ ટુ. હેવ એ બહુવચન નામ, જેમ કે વી, ધે, યુ, બહુવચન નામ એની સાથે આવશે હેવ ટુ. અને એક વચન હશે જેમ કે હી, શી, ઇટ, એક વચન નામ હશે એની સાથે આવશે હેઝ ટુ. એવી જ રીતે ભૂતકાળની અંદર વાત કરીએ કે મારે ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવી પડતી હતી તો એના માટે આવશે હેડ ટુ. બધાની સાથે હેડ આવશે. તમારે કોઈ ક્રિયા કરવી પડતી હતી, યુ હેડ ટુ. તેઓને કોઈ ક્રિયા કરવી પડતી હતી, ધે હેડ ટુ. મારે કોઈ ક્રિયા કરવી પડતી હતી, આઈ હેડ ટુ. એવી રીતે આપણે ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવી પડશે તો વિલ હેવ ટુ, કે આપણે ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવી પડશે, વી વિલ હેવ ટુ. કે આપણે કોઈ ક્રિયા કરવી પડે છે તો વી વિલ હેવ ટુ. આપણે કોઈ ક્રિયા કરવી પડતી હતી, વી હેડ ટુ. આપણે કોઈ ક્રિયા ભવિષ્યમાં કરવી પડશે તો વી વિલ હેવ ટુ. હવે પહેલું એક્ઝામ્પલ છે કે મારે રોજ સ્કૂલે જવું પડે છે. મતલબ ઈચ્છા નથી તો પણ એ ક્રિયા કરવી પડે છે કે મારે રોજ સ્કૂલે જવું પડે છે. તો આઈ હેવ ટુ ગો સ્કૂલ ડેલી, કે મારે રોજ સ્કૂલે જવું પડે છે તો આઈ હેવ ટુ ગો સ્કૂલ ડેલી. મારે એવું કહેવું હતું કે મારે સ્કૂલે જવું પડ્યું. ભૂતકાળની અંદર થઈ ગયું, મારે સ્કૂલે જવું પડ્યું, એટલે આઈ હેડ ટુ ગો સ્કૂલ ડેલી. અને મારે ભવિષ્યમાં સ્કૂલ જવું પડશે, મતલબ જવું પડશે, તો એનો મતલબ છે આઈ વિલ હેવ ટુ ગો સ્કૂલ ડેલી. મતલબ જ્યારે પણ કોઈ ક્રિયા કરવી પડી રહી છે તો એની પાછળ જે હેલ્પિંગ વર્બ છે એની પાછળ લગાવવાનું ટુ. હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, વિલ હેવ ટુ. પછી બીજું સેન્ટેન્સ છે કે મારી મમ્મીને ખાવાનું બનાવવું પડે છે તો માય મધર હેઝ ટુ. હેઝ ટુ કેમ? કારણ કે મધર માટે છે તો શી થઈ ગયું, એટલે માય મધર હેઝ ટુ કુક ફૂડ. પછી મારી મમ્મીને ખાવાનું બનાવવું પડ્યું તો માય મધર હેડ ટુ કુક ફૂડ. પછી મારી મમ્મીને ભવિષ્યમાં ખાવાનું બનાવવું પડશે તો માય મધર વિલ હેવ ટુ કુક ફૂડ. ત્રીજું સેન્ટેન્સ છે કે તેઓને બુક વાંચવી પડે છે. તેમને વાંચવું નથી પણ પરીક્ષા આવે છે એટલે બુક વાંચવી પડે છે. તો તેઓને બુક વાંચવી પડી રહી છે તો કહેશું કે ધે હેવ ટુ રીડ અ બુક. પછી તેઓને બુક વાંચવી પડી, એટલે કે ભૂતકાળમાં વાંચવી પડી બુક, તો ધે હેડ ટુ રીડ અ બુક. તેમને ભવિષ્યમાં પરીક્ષા આવશે તો ફરી પુસ્તક વાંચવી પડશે, એટલે તેઓને ફરીથી પુસ્તક વાંચવી પડશે તો ધે વિલ હેવ ટુ રીડ અ બુક અગેન. પછી રામને કાર ખરીદવી પડે છે તો આવશે રામ હેઝ ટુ. એ થઈ ગયું, એટલે રામ હેઝ ટુ બાય અ કાર. રામને